જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું મોહિત દેસાણી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે અંગ્રેજીનો ગ્રામર આપણે ભણ્યા હતા. એનો ટોપિક હતો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને એ જ ટોપિકને આજે આપણે કન્ટિન્યુ કરીશું આજના લેક્ચરની અંદર અને આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું એની તમને આછરી ઝલક આપી દઉં કે ગયા લેક્ચરની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ક્રિયાપદના રૂપો તેમજ એના કીવર્ડ્સ કે કયા કયા કીવર્ડ્સ દ્વારા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ઓળખી શકીએ. ત્યારબાદ જ્યારે ક્રિયાપદમાં એસ કે ઈએસ પ્રત્યય લાગે તો એના નિયમો શું છે એ આપણે જોયા હતા. હવે આજના લેક્ચરની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના આપણે જોવાની છે અને ત્યારબાદ આપણે એના વાક્યોનું પ્રેક્ટિસ કરશું, વાક્યોની એક્સરસાઇઝ કરશું કે કઈ રીતે એના નકાર વાક્ય બને, આપણે પ્રશ્ન વાક્ય બનાવવા હોય તો કઈ રીતે બને એની આપણે પ્રેક્ટિસ કરીશું. તો આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગે અને એના આપણે નિયમો પણ જોયા હતા. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે વાક્ય રચના એની જોઈએ. તો સૌ પહેલા આપણે હકાર વાક્ય રચના જોઈએ કે હકાર વાક્ય રચના છે એ કઈ રીતની હોય અને કઈ રીતે આપણે વાક્ય એની અંદર બનાવી શકીએ. આમ જોઈએ તો અંગ્રેજી વ્યાકરણની જે અંગ્રેજી વાક્યની જે વાક્ય રચના છે એ સૌથી પહેલા કર્તા હોય, ક્રિયાપદ હોય છે અને પછી છેલ્લે કર્મ હોય છે. આ રીતની એક સાદી વાક્ય રચના છે એ તૈયાર થાય. તો એને અનુસંધાને આપણે વાક્ય રચના બનાવીએ અને સાદા વર્તમાન કાળની અંદર કયા ક્રિયાપદો છે એ વપરાય છે એ આપણે જોયું હતું કે ભાઈ સાદું રૂપ જે છે ક્રિયાપદનું મૂળ રૂપ જેને આપણે કહીએ એ ક્રિયાપદનું રૂપ છે એમાં વપરાયું હોય છે. ચાલો તો પહેલા આપણે જોઈએ હકાર વાક્ય રચના. તો હવે હકાર વાક્ય હોય એટલે સૌથી પહેલા શું આવે તો કે કર્તા આવે અને કર્તાને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? સબ્જેક્ટ. તો કર્તા ને ઇંગ્લિશમાં આપણે સબ્જેક્ટ કહીએ એટલે એનો એસ કર્તા. ત્યાર પછી હકાર વાક્ય છે એટલે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ આવે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ આવે. તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. ત્યારબાદ શું આવે તો કે કર્મ આવે પ્લસ કર્મ. કર્મને આપણે ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહી એટલે ઓ પ્લસ અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. તો આ રીતની હકાર વાક્ય રચના થાય. પેલા કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. એ ક્યારે આવે એ આપણે અગાઉના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરી હતી. ત્યારબાદ કર્મ હોય અને ત્યારબાદ અન્ય શબ્દો. તો અન્ય શબ્દોની અંદર સમય સૂચક શબ્દ આપણે જે કીવર્ડ જોયા હતા એ આવી શકે અથવા તો કોઈ સ્થાન દર્શક, સમય દર્શક શબ્દો છે એ આવી શકે. તો આપણે આનું એક ઉદાહરણ જોઈએ કે કર્તા હોય, આ બધાની આપણે જગ્યાએ એક એક શબ્દ મૂકી અને આખી વાક્ય રચના આપણે બનાવીએ. તો આપણે કર્તા તરીકે પહેલા લઈએ આઈ. કર્તા તરીકે આઈ છે. આઈ એટલે હું. ક્રિયાપદનું મૂળ રૂપ આપણે એક ક્રિયાપદનું મૂળ રૂપ લઈએ. હવે જો આઈ છે તો આઈ છે એ પ્રથમ પુરુષ એકવચન છે તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો આઈ સિંગ. ત્યારબાદ શું આપેલું છે તો કે કર્મ. તો આપણે કર્મ મૂકવું પડે. આઈ સિંગ અ ભજન. આઈ સિંગ અ ભજન.
છેલ્લે છે અન્ય શબ્દ. તો આપણે ત્યાં અન્ય શબ્દમાં આપણું જે સાદા વર્તમાન કાળના સમય સૂચક શબ્દો છે એમાંથી એક લઈએ, એવરીડે. બરાબર. આઈ સિંગ અ ભજન એવરી ડે. તો આ એક હકાર વાક્ય રચના બની. આઈ સિંગ અ ભજન એવરી ડે. આ એક હકાર વાક્ય રચના થઈ. હવે અહીંયા આપણે આઈ કર્તા તરીકે લીધો કે જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. હવે આપણે એસ કે ઈએસ વાળું રૂપ આવતું હોય એવો કોઈ કર્તા લઈએ તો આપણે હી કર્તા તરીકે લઈએ. કર્તા તરીકે હી લઈ, વાક્ય આપણે એનું ઈ જ રાખશું એટલે આપણને ખબર પડે. તો હી ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે જ્યારે આ હી શું છે તો કે ત્રીજો પુરુષ એક વચન છે. તો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે યસ પ્રત્યય લાગે. તો સિંગની પાછળ એસ પ્રત્યય લાગશે. હી સિંગ્સ અ ભજન એવરી ડે. તો આ રીતે વાક્ય બને. બરાબર. હી સિંગ્સ અ ભજન એવરી ડે. હવે અહીંયા હી છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગ્યો. બરાબર. તો આ થઈ હકાર વાક્ય રચના. હવે આપણે જોઈએ નકાર વાક્ય રચના. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ આપણે નાના હતા ત્યારે આપણે એવું વાક્ય બહુ સિમ્પલ વાક્ય આવતા કે જ્યારે પણ આપણે નકાર વાક્ય બનાવવું હોય તો આપણે સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ લગાવી દઈએ તો એ નકાર વાક્ય બની જાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે હી ઇઝ અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી છે. આ રીતનું વાક્ય છે. હવે આને આપણે નકાર વાક્ય બનાવવું હોય તો આપણે શું કરીએ તો કે આ ઇઝ છે, ઇઝની પછી આપણે નોટ લગાડી દઈએ તો એ વાક્ય નકાર થઈ જાય કે હી ઇઝ નોટ અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી નથી. આ રીતનું વાક્ય બને. તો અહીંયા આપણે શું કર્યું, નોટ લગાવ્યો પણ નોટને કોની સાથે મૂક્યું, ઇઝ સાથે મૂક્યું. ઇઝ પ્લસ નોટ આવે તો નકાર વાક્ય થાય. એનું ટૂંકું રૂપ આપણે આવી રીતે લખી શકીએ ઇઝન્ટ. બરાબર. તો નોટ લગાડવા માટે એને કોઈ ચોક્કસ ક્રિયાપદ જોશે, ચોક્કસ સહાયકારક ક્રિયાપદ જોશે. તો આપણે અહીંયા જોઈએ હકાર વાક્યમાં આપણે કોઈ એવું સહાયકારક ક્રિયાપદ છે એ વાપરતા નથી. સીધું એનું શું થઈ જાય, મૂળ રૂપ જ આવે છે. તો જ્યારે સાદા વર્તમાન કાળની અંદર આપણે નકાર વાક્ય બનાવીએ છીએ તો એની અંદર આપણે કોઈ ક્રિયાપદ છે એ મૂકવું પડે. તો એના માટે કયા ક્રિયાપદનો ઉપયોગ થાય છે, તો એના માટે ક્રિયાપદનો ઉપયોગ થાય ડુ. અને જ્યારે ત્રીજો પુરુષ એક વચન આવે કર્તા તરીકે ત્યારે ડુ નું ઈએસ વાળું રૂપ ડઝ. જો અહીંયા ઈએસ લગાડ્યું આપણે. શું કામ ઈએસ લગાડ્યું, કારણ કે અહીંયા ઓ છે. બરાબર. તો ડુ અને ડઝ નો ઉપયોગ છે નકાર વાક્યની અંદર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર કરવામાં આવે છે. તો આપણે નકાર વાક્ય રચના જોઈએ. ચાલો તો આ ઉપરના જે વાક્યો છે એને જ આપણે નકારમાં ફેરવીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો પેલા આપણે વાક્ય રચના લખી લઈ. કર્તા પ્લસ ડુ ડઝ આવશે. બરાબર. કર્તા પ્લસ ડુ ડઝ ડુ અથવા ડઝ પ્લસ નોટ. નકાર વાક્ય છે એટલે આમાં શું મૂકશું આપણે, નોટ. જેમ ઇઝ નોટ આવ્યું એ રીતે અહીંયા ડુ નોટ અથવા તો ડઝ નોટ આવશે. તો કર્તા પ્લસ ડઝ નોટ. હવે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે નકાર વાક્ય બનાવીએ છીએ તો એ નકાર વાક્યની અંદર હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એની પાછળ એસ કે ઈએસ પ્રત્યય ક્યારેય પણ લાગશે નહીં. પછી કર્તા તરીકે કદાચ આઈ હોય કે હી હોય, ત્રીજો પુરુષ એક વચન હોય છતાં પણ આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ લગાડવાનું નથી. બરાબર. તો કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ.
ક્રિયાપદનું મૂળ રૂપ આવશે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આ રીતની નકાર વાક્ય રચના તૈયાર થાય. હવે આપણને વિચાર આવે કે ભાઈ હકારની અંદર આપણે એસ કે ઈએસ લગાડ્યો પ્રત્યય, તો નકાર વાક્યમાં શા માટે નથી લગાડવામાં આવતો? તો એના માટે આપણે શું વાપરીએ છીએ? ડઝ વાપરીએ છીએ. જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઇટ હોય કે કોઈ એક વચન નામ હોય ત્યારે આપણે નકાર વાક્ય બનાવતા હોય ત્યારે આપણે ડુ ની જગ્યાએ શું વાપરશું? ડઝ વાપરશું. તો ડઝ છે એમાં પાછળ ઈએસ લાગ્યું જ છે એટલે ઓલરેડી એ સાદા વર્તમાન કાળને દર્શાવે છે. એટલા માટે પછી આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું થાય. એસ કે ઈએસ વાળું રૂપ છે એ દર્શાવવાની જરૂર પડતી નથી. બરાબર? તો કર્તા તરીકે આપણે લઈએ આઈ પ્લસ ડુ અથવા ડઝ. તો આઈ સાથે શું લાગશે? તો કે ડુ લાગશે. બરાબર? તો આઈ ડુ નોટ. હવે અહીંયા ક્રિયાપદ તરીકે આપણે સિંગ લીધું છે. આઈ ડુ નોટ સિંગ ભજન. કર્તા તરીકે ભજન છે એવરી ડે. આઈ ડુ નોટ સિંગ અ ભજન એવરી ડે કે હું દરરોજ ભજન ગાતો નથી. આ નકાર વાક્ય થયું. તો આઈ સાથે ડુ આવે. હવે આપણે હી વાળું જ ઉદાહરણ પાછું લઈએ. તો હી સાથે શું આવશે? ડુ નું ઈએસ વાળું રૂપ એટલે કે ડઝ. હી ડઝ નોટ સિંગ. જો અહીંયા સિંગ આવ્યું બરાબર. અહીંયા આપણે એસ કે ઈએસ લાગશે નહીં. શું કામ? કારણ કે ઓલરેડી ડુ નું ઈએસ વાળું રૂપ આવી ગયું છે. તો હી ડઝ નોટ સિંગ અ ભજન એવરી ડે. તે દરરોજ ભજન ગાતો નથી. તો અહીંયા આઈ જોયું, હી પણ જોયું. એટલે ખાસ આપણે ધ્યાન એ રાખવાનું નકાર વાક્ય બનાવતા હોય ત્યારે કે ઈએસ વાળું રૂપ કોઈ દિવસ આવશે નહીં કે એસ વાળું રૂપ આવશે નહીં. કારણ કે આપણે ઓલરેડી ડુ ની પાછળ ઈએસ પ્રત્યય લગાડી દીધો હોય. બરાબર? એટલે હંમેશા એક બાબતનું ધ્યાન રાખવાનું કે એસ કે ઈએસ વાળા નિયમો ક્યાં લાગુ પડશે? તો કે માત્ર હકાર વાક્યની અંદર. અને એ પણ ક્યારે? તો કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. એ સિવાય ક્યાંય એસ કે ઈએસ વાળું રૂપ ક્રિયાપદનું આવશે નહીં. એટલે એક સિમ્પલ જ એક બાબત આપણે ખાલી સાદા વર્તમાન કાળની અંદર યાદ રાખવાનું રહે કે એસ કે ઈએસ વાળું રૂપ જે છે એ ત્રીજો પુરુષ એકવચન અને હકાર વાક્ય હોય ત્યારે જ આવે, બાકી ક્યાંય આવશે નહીં. ચાલો, તો આ આપણે હકાર અને નકાર વાક્ય રચના આપણે જોઈ. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. તો અહીંથી હકાર વાક્ય રચના હું પૂછું છું ને આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોશું. ઓકે, તો આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતની તૈયાર થાય. હવે જો અહીંયા આપણે જોયું કે નકાર વાક્ય આપણે બનાવવું હતું તો આપણે ઇઝની પાછળ નોટ મૂક્યું. હવે પ્રશ્ન વાક્ય બનાવતા આપણે નાના ધોરણથી જ શીખતા આવ્યા છીએ. બરાબર? તો ઇઝ જે છે એ શું છે? સહાયકારક ક્રિયાપદ છે. ઇઝને આપણે પેલા મૂકી દે. આવું આપણે જનરલી શીખ્યા છીએ કે ઇઝ છે જે ક્રિયાપદ હોય એ પેલા મૂકી દઈ, કર્તાનું સ્થાન આપણે બદલાવી નાખી બીજા સ્થાને મૂકી દઈ તો વાક્ય છે એ કેવું બની જાય? પ્રશ્નાર્થ વાક્ય બની જાય. બરાબર? તો જે ઇઝ છે એ આપણે પેલા મૂકી દઈ તો ઇઝ હી. ઇઝ નો આઈ છે એ કેપિટલ થઈ જાય કારણ કે વાક્યનો પહેલો અક્ષર છે એટલા માટે. ઇઝ હી અ સ્ટુડન્ટ? શું તે વિદ્યાર્થી છે? પાછળ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. બરાબર? તો પાછળ આવે ક્વેશ્ચન માર્ક.
તો અહીંયા આપણે શું કર્યું કે ઇઝ જે છે એ આપણે આગળ લઈ લીધું, એટલા માટે એ પ્રશ્ન વાક્ય તૈયાર થઈ ગયો. પણ અહીંયા આપણે શું કરવાનું રહેશે કે અહીંયા આપણે ડુ અને ડઝ જે છે એને આપણે આગળ લાવવાનું રહેશે. બરાબર, ડુ અને ડઝ જે છે એને આપણે આગળ લઈ લેવાનું. પણ હકાર વાક્યમાં ડુ કે ડઝ વપરાતું નથી. એટલે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય તૈયાર કરીએ ત્યારે આપણે સમજી વિચારીને જે કરતા હોય એ કરતા પ્રમાણે આપણે ડુ કે ડઝ એ આપણે આગળ લગાડવાનું થાય. તો પહેલા આપણે એની વાક્ય રચના જોઈએ. તો હંમેશા પહેલા ડુ અથવા ડઝ પ્રશ્નાર્થ વાક્યમાં આવે, ત્યારબાદ શું આવશે? કરતા. એટલે કરતા અને ડુ ડઝ નું સ્થાન ફરી જાય. ડુ ડઝ પહેલા આવી જાય, કરતા પછી. ડુ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. નકાર વાક્યની જેમ આમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. નકાર વાક્યની જેમ આમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. ડુ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પાછળ ક્વેશ્ચન માર્ક એ ભૂલવાનું નહીં. ઓકે, તો આ પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ. પહેલા ડુ ડઝ, ત્યારબાદ આવે કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારબાદ કર્મ અને છેલ્લે અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો આ જ વાક્ય જે હતું કે આઈ સિંગ ભજન એવરી ડે, એનું જ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. બરાબર, અને એક બીજું છે હી વાળું જોઈએ. હવે આઈ છે એ કરતા તરીકે વપરાણો છે. હવે હું એમ કહેતો હોય કે આઈ સિંગ ભજન એવરી ડે, હું દરરોજ ભજન ગાઉં છું. પણ કોઈ મને પ્રશ્ન પૂછશે તો એ કઈ રીતે પ્રશ્ન પૂછશે કે શું તમે દરરોજ ભજન ગાવ છો? તો તમે એનું શું થઈ જાય? યુ. એટલે આપણે આઈ ની જગ્યાએ શું લગાડવું પડે? યુ લગાડવું પડે. તો આપણે આ રીતે વાક્ય બનશે એનું. ડુ યુ, યુ છે એ કરતા તરીકે આવ્યું. ડુ યુ સિંગ અ ભજન એવરી ડે? પાછળ ક્વેશ્ચન માર્ક. શું તમે દરરોજ ભજન ગાવ છો? બરાબર, તો અહીંયા આપણે આઈ નું શું કરી નાખ્યું? યુ કરી નાખ્યું. ડુ યુ સિંગ અ ભજન એવરી ડે? ત્યારબાદ આપણે એક ડઝ વાળું ઉદાહરણ લઈએ કે કરતા તરીકે હી છે આપેલો છે. બરાબર, તો આપણે હી હોય ત્યારે આપણે ડઝ લગાડવું પડે, કારણ કે ડુ નું ઈએસ વાળું રૂપ થઈ જાય ડઝ. તો ડઝ હી સિંગ અ ભજન એવરી ડે? શું તે દરરોજ ભજન ગાય છે? તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને. તો પ્રશ્ન વાક્ય જ્યારે આપણે બનાવવાનું કે તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું કે ડુ ડઝ આગળ આવે. બીજું કે પ્રશ્ન વાક્ય જ્યારે હકાર વાક્ય આપેલું હોય ટૂંકમાં પહેલા એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. તો જ્યારે હી એમાં વપરાણું હશે અથવા તો ઈસી ત્રીજો પુરુષ એકવચન જે વપરાણું હશે ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હશે. તો જ્યારે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો એસ કે ઈએસ પ્રત્યય આપણે કાઢી નાખવો પડે. બરાબર, તો આ થઈ પ્રશ્નાર્થ વાક્ય રચના, આ નકાર વાક્ય રચના. હવે આપણે જોવાના છે એના અમુક વાક્ય, એની ખાલી જગ્યા જે રીતે પરીક્ષાની અંદર પૂછાય છે. બરાબર, એ રીતે આપણે એની ખાલી જગ્યાઓ જોઈએ અને સાથે આપણે એના અમુક વાક્યો જોઈએ અને એની પ્રેક્ટિસ આપણે કરીએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. પરીક્ષાની અંદર સાદો વર્તમાન કાળ જે છે એ ખાલી જગ્યા રૂપે પૂછાઈ શકે. હવે ત્યારે પરીક્ષાની અંદર આપણને બધા જ કાર્ડની મિક્સ ખાલી જગ્યા આપેલી હોય, તો એ મિક્સ ખાલી જગ્યામાંથી આપણે ઓળખવી પડે કે કઈ ખાલી જગ્યા કયા કાર્ડની છે. તેના માટે મેં તમને કીધું હતું કે જ્યારે ખાલી જગ્યા આપેલી હોય ત્યારે આપણે એના કીવર્ડ્સ છે
એ આપણે ધ્યાનમાં રાખવા પડે તો આપણને ઝડપથી ખાલી જગ્યા ઓળખાય છે. ચાલો તો આપણે પહેલા ખાલી જગ્યા જોશું સાદા વર્તમાન કાળની કે કઈ રીતે આપણે એની અંદર આન્સર આપવાનો. પેલી ખાલી જગ્યા આપણે જોઈએ. અરુણ એન્ડ અમર, બ્લેન્ક આપ્યું છે આપણને. અરુણ એન્ડ અમર ઇંગ્લિશ. હવે જે ક્રિયાપદ આપણે મૂકવાનું છે એ ક્રિયાપદનું મૂળ રૂપ એ આપણને કાઉન્સમાં આપેલું હોય. અહીંયા આપ્યું છે લર્ન. લર્ન એટલે શીખવું. તો આપણે પહેલા શું કરવાનું? ખાલી જગ્યા ઓળખવાની. હવે અહીંયા આપણને કોઈ પણ પ્રકારનું કઈ સમય સૂચક શબ્દ આપેલો નથી, કારણ કે આપણે અહીંયા સ્પેશિયલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ ખાલી જગ્યાઓ જોઈએ છીએ. પણ પરીક્ષાની અંદર તમને આપેલું હોય એવી ખાલી જગ્યા હમણાં આપણે આગળ લઈએ. તો અરુણ એન્ડ અમર બ્લેન્ક ઇંગ્લિશ, કાઉન્સમાં આપ્યું છે લર્ન. તો આપણે લર્નનું જે યોગ્ય રૂપ જે છે એ આપણે આની અંદર મૂકવાનું છે. તો આપણે પહેલા તો શું જોવું પડે? કર્તા જોવો પડે. તો કર્તા શું છે? તો કે અરુણ એન્ડ અમર, આ આપણને કર્તા આપ્યો છે. તો જે કર્તા જે છે એ શું છે? તો કે એક વચન છે કે બહુવચન છે? તો કે બહુવચન છે. અરુણ એન્ડ અમર બે વ્યક્તિની વાત છે એટલે બહુવચન થયું. તો બહુવચનની અંદર ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો કે મૂળ રૂપ જ આવે. તો લર્નનું લર્ન એમને આપણે અહીંયા મૂકી દેવાનું થાય. બરાબર? તો અરુણ એન્ડ અમર બંને આમ જોઈએ તેનું સર્વનામ શું થાય? ધેય થાય. તો ધેય સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે લર્ન. અરુણ એન્ડ અમર લર્ન ઇંગ્લિશ. અરુણ અને અમર અંગ્રેજી શીખે છે. બરાબર? બીજી ખાલી જગ્યા આપણે જોઈએ. ગૌરવ બ્લેન્ક હોમ બાય બસ ડેઇલી. કાઉન્સમાં આપ્યું છે ગો. કે ગૌરવ બ્લેન્ક હોમ બાય બસ ડેઇલી, કાઉન્સમાં આપ્યું છે ગો. તો હવે અહીંયા શું જોવાનું? પેલા તો અહીંયા આપણને આપી દીધું છે સમય સૂચક શબ્દ ડેઇલી, એટલે આપણને ખબર પડી ગઈ કે આ સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા છે. તો ગૌરવ એ શેમાં આવશે? એનું સર્વનામ શું થશે? તો કે હી, ત્રીજો પુરુષ એકવચન છે. તો ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે શું કરવાનું? કે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ લાગે. તો અહીંયા ગો આપેલું છે. હવે ગોની પાછળ એસ લાગશે કે ઈએસ, ઈ આપણે નક્કી કરવાનું. તો ગોમાં પાછળનો અક્ષર શું છે? ઓ છે. તો આપણે જોયું હતું કે જ્યારે ઓ હોય ત્યારે પાછળ શું લાગશે? ઈએસ લાગશે. તો ગૌરવ ગોઝ, પાછળ આપણે ઈએસ લગાડીએ તો શું થઈ જાય? ગોઝ. ગૌરવ ગોઝ હોમ બાય બસ ડેઇલી. દરરોજ ગૌરવ છે એ બસ દ્વારા ઘરે જાય છે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ વી ખાલી જગ્યા ફાસ્ટ. કાઉન્સમાં આપ્યું છે રન. અમે ખાલી જગ્યા ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપી, રન એટલે દોડવું. ઓકે. તો અહીંયા કરતા શું છે? વી છે. તો વી છે એ બહુવચન કહેવાય. એટલે ક્રિયાપદનું જે રન રૂપ આપેલું છે, રનનું મૂળ રૂપ છે એ જ રૂપ આપણે મૂકી દેશું. તો વી રન ફાસ્ટ, અમે ઝડપથી દોડીએ છીએ. ઓકે. તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ જે છે એ આપણે પૂરવાની થાય. સૌથી પહેલા તો આપણે ખાલી જગ્યા ઓળખવાની. અહીંયા તો આપણે સ્પેશિયલ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખાલી જગ્યાઓ જ આપણે કરીએ છીએ, એટલે એમાં કાંઈ ઓળખવા જેવું છે નહીં. પણ જ્યારે પરીક્ષાની અંદર બધા જ કાર્ડ મિક્સ આપ્યા હોય ત્યારે આપણે ખાલી જગ્યા ઓળખવાની કે કયા કાર્ડની ખાલી જગ્યા છે. તો એના માટે આપણે કીવર્ડ્સ છે એ મદદરૂપ થાય. હવે
ઓળખાઈ ગયા પછી આપણે શું જોવાનું? કર્તા જોવાનું. કર્તા છે એ જો હિસી ઈટમાંથી હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આવે. જો આવે તો આપણે શું કરવાનું કે એમાં એસ લાગશે કે ઈએસ લાગશે એ આપણે ચેક કરવાનું. બરાબર? તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની થાય. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકીએ? પરીક્ષાની અંદર પણ એ રીતના પ્રશ્ન વાક્ય છે એ પૂછાશે. આપણને જવાબ આપી દીધો છે એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાના છે. તો જે WH ક્વેશ્ચનના શબ્દો છે વોટ, વેર, વેન, હુ, આ બધા વડે આપણે પ્રશ્ન વાક્ય છે એ બનાવવાના છે. ઓકે, તો પેલા આપણે એક વાક્ય તમને બતાવું, ત્યારબાદ આપણે બાકીના કરશું. અંશ પોસ્ટ અ લેટર, આ રીતનું વાક્ય છે. હવે એની અંદર આપણને અંડરલાઈન આપેલી છે અંશ નીચે અને અ લેટર નીચે, આ રીતની અંડરલાઈન છે. હવે આપણને એવું કીધું છે કે જે રેખાંકિત કરેલા શબ્દો છે એ જવાબ તરીકે આવે એ રીતે આપણે પ્રશ્ન વાક્ય છે એ બનાવવાનું છે. તો અહીંયા અંશ નીચે અંડરલાઈન છે, અહીંયા અ લેટર નીચે અંડરલાઈન છે. હવે જ્યારે આપણે પરીક્ષાની અંદર પણ આ જ રીતે વાક્ય પૂછાય તો ત્યારે આપણે એ જોવાનું કે અંડરલાઈન કરેલો શબ્દ છે એ શું છે. ઓબ્વિયસલી પહેલો શબ્દ છે તો એ કર્તા હોય, તો અંશ છે એ કર્તા છે, આ લેટર છે એ કર્મ છે. તો અંશ છે એ વ્યક્તિ છે. હવે એનું આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો શેના વડે પ્રશ્ન વાક્ય બને? તો કે હુ વડે પ્રશ્ન વાક્ય તૈયાર થાય. આપણે બનાવીએ. તો અંશની જગ્યાએ શું આવશે? હુ. હવે અંશ માટે જ આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ એટલે અંશ છે એ નીકળી જશે. બાકીનું આવશે શું વધ્યું? તો કે પોસ્ટ અ લેટર. પાછળ ક્વેશ્ચન માર્ક. હવે તમે એમ કહેશો કે આમાં ડુ કે ડઝ તો મૂક્યું નહીં, પ્રશ્ન વાક્યમાં તો ડુ ડઝ આવે, આમાં કેમ ના આવ્યું? તો હુ વાળા જે શબ્દો છે એની અંદર ડુ કે ડઝ છે એ આવશે નહીં. હુ વાળું જ્યારે આપણે હુ વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ ત્યારે એમાં ડુ કે ડઝ આવતું નથી. પણ હુ સિવાયના જેટલા પણ શબ્દો છે વોટ છે, વેર, વેન, તો આ બધાની અંદર ડુ ડઝ આપણે મૂકવાનું. પણ આમાં હુ વાળામાં ડુ ડઝ મૂકવાનું થતું નથી. ઓકે, ચાલો. હવે અંશ માટે આપણે વાક્ય બનાવ્યું હુ પોસ્ટ અ લેટર. ત્યારબાદ અ લેટર માટે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. અ લેટર શું છે? તો કે કર્મ છે. તો ત્યારે કર્મની અંદર વસ્તુનું નામ આપ્યું હોય ત્યારે વોટ વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું થાય. તો વોટ. હવે આપણે ડુ કે ડઝ મૂકવાનું. તો ડુ કે ડઝ શેના ઉપરથી નક્કી થશે? કર્તા ઉપરથી. અંશ છે એ કર્તા છે તો અંશ છે એ ત્રીજો પુરુષ એક વચન છે તો ડુ આવશે કે ડઝ? તો કે ડઝ. વોટ ડઝ, આટલું લખાઈ ગયા પછી આપણે વાક્ય પહેલેથી જોતું જવાનું. વોટ ડઝ, ત્યારબાદ શું છે? અંશ. તો અહીંયા અંશ આવશે વોટ ડઝ અંશ. હવે અહીંયા પોસ્ટની પાછળ એસ પ્રત્યય લાગેલો છે હકાર વાક્યની અંદર. શું કામ? કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. પણ પ્રશ્ન વાક્યમાં આપણે વાક્ય રચના જોઈ એ પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો વોટ ડઝ અંશ, પોસ્ટમાંથી એસ નીકળી જશે એટલે ખાલી પોસ્ટ આવશે.
વોટ ડઝ અંશ પોસ્ટ. હવે અ લેટર માટે આપણે પ્રશ્ન વાક્ય બનાવી છે એટલે અ લેટર નીકળી જાય, પાછળ ક્વેશ્ચન માર્ક. તો વોટ ડઝ અંશ પોસ્ટ. આ રીતને આપણે વોટ, હુ, વેર એ રીતે આપણે પ્રશ્ન બનાવી શકીએ. બીજું એક આપણે એક્ઝામ્પલ રૂપે વાક્ય જોઈએ. ફાધર goes to his office at 9 AM. આ રીતનું વાક્ય આપણને આપેલું છે. ફાધર ગોઝ ટુ હિઝ ઓફિસ એટ 9 AM. ઓકે, તો આને ફાધર નીચે લીટી આપી છે, ત્યારબાદ ટુ હિઝ ઓફિસ નીચે લીટી છે અને એટ 9 AM નીચે લીટી છે. આ રીતનું છે. હવે આપણે ત્રણેય માટે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો ફાધર છે એ શું છે? વ્યક્તિ છે. તો એના માટે હુ વડે પ્રશ્ન વાક્ય બનશે. ટુ હિઝ ઓફિસ એ શું બતાવે છે? તો કંઈક સ્થળ બતાવે છે, જગ્યા છે. ટુ હિઝ ઓફિસ, તો એ ઓફિસ છે એ સ્થળ છે. તો સ્થળ આપણે જાણવું હોય તો વેર વડે પ્રશ્ન વાક્ય બનાવવું પડે. ત્યારબાદ એટ 9 AM આ શું બતાવે છે? સમય બતાવે છે. તો જ્યારે સમય હોય ત્યારે આપણે શેના વડે વાક્ય બનાવવાનું થાય? વેન વડે. વેન એટલે ક્યારે, સમય પૂછવા માટે વેન વપરાય. ચાલો, તો ફાધર માટે આપણે વાક્ય બનાવ્યું. હુ વાળા વાક્ય એકદમ સહેલા છે. હુ મૂકી દો, બાકી આખું વાક્ય એમને. હુ વાક્ય સહેલા છે, બરાબર. તો હુ બાકીનું બધું એમને આવશે. હુ વાળા વાક્યમાં ડુ ડઝ આવે નહીં. હુ ગોઝ ટુ હિઝ ઓફિસ એટ 9 AM. પાછળ ક્વેશ્ચન માર્ક. તો આ રીતે હુનું બને. ત્યારબાદ આપણે કોનું બનાવવાનું વાક્ય? ટુ હિઝ ઓફિસ વેર વડે વાક્ય છે બનશે. તો વેર. અને હવે આપણે જોવાનું ડુ આવશે કે ડઝ આવશે? તો કે ફાધર છે, એક વચન નામ છે અને ત્રીજો પુરુષ છે. ત્રીજો પુરુષ એક વચન, તો ડઝ આવશે. વેર ડઝ ફાધર. વેર ડઝ ફાધર. ગોઝ છે તો એમાંથી ઈએસ નીકળી જાય. વેર ડઝ ફાધર ગો એટ 9 AM. પાછળ ક્વેશ્ચન માર્ક. ટુ ઇઝ ઓફિસ છે એ નીકળી જશે, કારણ કે એના માટે આપણે પ્રશ્ન બનાવ્યો. હવે 9 AM એટલે વેન વડે વાક્ય બનશે. વેન ડઝ ફાધર. ગોઝ નું ગો થઈ જાય. ગો ટુ હિઝ ઓફિસ. પાછળ ક્વેશ્ચન માર્ક. એટ 9 AM નીકળી જશે, કારણ કે એ સમય બતાવે છે. એના માટે આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું. તો આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કયો શબ્દ શું બતાવે છે. અહીંયા ટુ ઇઝ ઓફિસ છે એ સ્થળ બતાવે છે. એટ 9 AM એ સમય બતાવે છે. તો સમય બતાવે ત્યારે વેન આવે. સ્થળ બતાવતો હોય ત્યારે વેર આવે. વ્યક્તિનું નામ હોય તો હુ આવે. અને કર્મ હોય, વસ્તુનું નામ બતાવતું હોય ત્યારે વોટ આવે. તો એ રીતે આપણે પ્રશ્ન વાક્ય છે એ બનાવવાના થાય. હજી આપણે એકાદું એક્ઝામ્પલ જોઈએ. વી ગો ટુ સ્કૂલ in the morning.
આ રીતનું વાક્ય છે. વી ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. અમે સવારમાં સ્કૂલે જઈએ છીએ. તો વી નીચે અંડરલાઈન છે, ટુ સ્કૂલ નીચે અને ઇન ધ મોર્નિંગ નીચે. આ રીતનું વાક્ય છે. તો વી છે એ શું છે? વ્યક્તિઓ છે. તો હુ વડે વાક્ય બનશે. ટુ સ્કૂલ શું બતાવે છે? તો કે સ્થળ બતાવે છે. તો વેર વડે વાક્ય બનશે. અને ઇન ધ મોર્નિંગ એ સમયગાળો બતાવે છે. તો વેન વડે વાક્ય બને. જોઈએ વાક્ય કઈ રીતે બનશે. વી છે એટલે હુ વડે. હુ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નહીં. ત્યારબાદ ટુ સ્કૂલ એટલે વેર વડે વાક્ય બનશે. વેર. ચાલો હવે આપણે ડુ મૂકું ડઝ આપણે જોવાનું. તો વી સાથે હંમેશા શું આવશે? ડુ આવશે. કારણ કે વી છે એ શું છે? પ્રથમ પુરુષ બહુવચન છે. એટલે બહુવચનમાં ડઝ આવે નહીં. એટલે વેર ડુ વી. અહીંયા આપણે જોઈએ તો આપણે વીની જગ્યાએ યુ પણ લગાડી શકીએ. બરાબર? કારણ કે આપણે એમ કહીએ કે અમે સ્કૂલે જઈએ છીએ, પણ કોક આપણને પૂછતું હોય તો શું પૂછે કે તમે સ્કૂલે ક્યારે જાઓ છો, અથવા તમે સવારમાં ક્યાં જાઓ છો? તો વીનું શું થઈ જાય? યુ થઈ જાય. એટલે આપણે અહીંયા યુ લગાડશો. વી પણ લગાડી શકો, પણ એ કોઈ વાક્ય રચના બરાબર ન લાગે. એટલે આપણે વીનું શું કરી નાખશું? યુ. વેર ડુ યુ ગો? ટુ સ્કૂલ છે એના માટે આપણે વેર લગાડ્યું. એટલે ટુ સ્કૂલ શું થઈ જશે? નીકળી જશે. શું વધ્યું? તો કે ઇન ધ મોર્નિંગ. વેર ડુ યુ ગો ઇન ધ મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક. હવે ઇન ધ મોર્નિંગ છે એટલે વેન વડે વાક્ય બનશે. કારણ કે શું બતાવે છે? ટાઈમ બતાવે છે, સમય બતાવે છે. બરાબર? તો ઇન ધ મોર્નિંગ માટે વેન વડે. વેન ડુ યુ. વીનું શું થઈ જશે? યુ. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? પાછળ ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આપણે પ્રશ્ન વાક્ય છે એ બનાવવાના થાય. એટલે જો આપણે એ બાબતનું ધ્યાન રાખીએ કે કઈ જગ્યાએ ડુ ડઝ આવે, કઈ જગ્યાએ ક્રિયાપદનું મૂળરૂપ આવે, તો આપણે સરળતાથી આખો કાર્ડ છે એને સમજી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાક્ય રચનાઓ જોઈ, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ત્યારબાદ ખાલી જગ્યાઓ જોઈ અને આપણે પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવવા એનું આપણે નોલેજ મેળવ્યું. તો આખો સાદો વર્તમાન કાળ તમે બરાબર સમજ્યા હશો. તો હંમેશા જ્યારે પણ આપણે સાદા વર્તમાન કાળની વાત કરીએ ત્યારે આપણે ખાસ એક જ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. શોર્ટ એન્ડ સિમ્પલ આપણે કહીએ તો ત્રીજો પુરુષ એકવચન હકાર વાક્ય હોય ત્યારે જ ક્રિયાપદની પાછળ એસ કે યસ પ્રત્યય લાગે. બસ આટલું આપણે જાણી જઈએ તો આપણે ખાલી જગ્યાઓ જે છે, પ્રશ્ન વાક્ય છે, એ આપણે સરળતાથી બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ એન્ડ કીપ સ્ટડીંગ. જય સ્વામિનારાયણ.